અમદાવાદમાં એક સાથે 4 જગ્યાએ આગનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડનું તંત્ર ધંધે લાગ્યું છે। ચંડોળા ખાતે કાટમાળમાં આગ લાગી ત્યારે બાપુનગર અને વટવા જીઆઈડીસીમાં આગ લાગી છે। પ્રહલાદનગર વિસ્તારમાં પણ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગનો બનાવ બન્યો છે। ચંડોળા, બાપુનગર, વટવા જીઆઈડીસી અને પ્રહલાદનગરમાં આગ લાગી છે। આમ અમદાવાદમાં એક સાથે 4 જગ્યાએ ભીષણ આગનો બનાવ। આગને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો, ફાયરની ટીમ અત્યારે કામે લાગી છે। બાપુનગર અને વટવા જીઆઈડીસીમાં પણ આગ લાગી તો પ્રહલાદનગર વિસ્તારમાં પણ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં આગનો બનાવ બન્યો છે। આમ ચંડોળા, વટવા જીઆઈડીસી, પ્રહલાદનગર અને બાપુનગર આમ 4 વિસ્તારોમાં આગનો બનાવ સામે આવ્યો છે। ફાયર તંત્ર દોડતું થઈ ગયું છે। 4 જગ્યાએ આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ જહેમત ઉઠાવી રહી છે। સંજય દવે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંજય, એક સાથે અમદાવાદમાં 4 વિસ્તારમાં આગનો બનાવ, શું વિગત અને આગ પાછળના કારણો કોઈ સામે આવ્યા છે ખરા? બિલકુલ સંજય, એવી રીતે કહી શકાય કે જે રીતે ગરમી વધી રહી છે એવી રીતે ઓવરહીટિંગ અથવા તો વીજ પ્રવાહના જે વધઘટ થયું છે, જે એના પ્રવાહના જે વોલ્ટેજ જે વધઘટ થતા હોય છે જેને એને આગ લાગવાની ઘટના બનતા હોય છે। પણ એવી રીતે કહી શકાય કે અમદાવાદમાં આજે 4 વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં જે ચંડોળા છે, વટવા છે, સેટેલાઇટ વિસ્તાર છે, જે રીતે એ કહી શકાય કે 4 વિસ્તારની અંદર આગ લાગી છે અને આગની અંદર ઘટના અચાનક બનવા પામી છે। એટલે એવું કહી શકાય કે ફાયર બ્રિગેડ માટે પણ એક સવાલ ઉભો થયો કે તે ટીમને ક્યાં મોકલવી, કારણ કે જે રીતે ગરમી એક તરફ છે, એક તરફ આગનો બનાવ છે, તેને જોતા એટલે કહી શકાય કે ગરમી અને આગને કંટ્રોલમાં લેવા માટે થઈને ચીફ ફાયર ઓફિસરો જે છે એ તમામે પોતાના તંત્રને કામ લગાવ્યું છે અને ઘટનાને જલ્દીથી જલ્દી તેના પર કાબુ મેળવી શકે એ પ્રકારના પ્રયત્નો શરૂ કર્યા છે। જી સંજીવની, ધન્યવાદ સંજય જાણકારી બદલ। અમદાવાદમાં એક સાથે 4 વિસ્તારમાં આગનો બનાવ અને આગ લાગતા ફાયર તંત્ર દોડતું થઈ ગયું છે આગને કંટ્રોલમાં લેવા માટે। ચંડોળા ખાતે આગ લાગી તો બાપુનગર અને વટવા જીઆઈડીસીમાં પણ આગનો બનાવ બન્યો છે અને સાથે પ્રહલાદનગર વિસ્તારમાં પણ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગી છે। આગ લાગતાની સાથે આગને કાબૂમાં કરવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરવામાં લાગી છે। વધુ આગ ન પ્રસરે તેના માટે પણ તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે। આગમાં આર્થિક નુકસાન સ્વાભાવિક થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે આગનું સ્વરૂપ મોટું છે। ધુમાડાના ગોટે ગોટા જોઈ શકો છો, જે પ્રમાણેની આગ લાગી છે। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। પ્રહલાદનગરમાં જે કોમ્પ્લેક્સમાં આગ લાગી ત્યારબાદ અફરાતફરી મચી હતી। કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગવા હોવાથી વાહનોને પણ નુકસાન થયું હોઈ શકે અને સાથે ચંડોળા, બાપુનગર, વટવા જીઆઈડીસીમાં પણ આગનો બનાવ। આગ પાછળના કારણો જાણવા માટે અત્યારે તંત્ર જહેમત ઉઠાવી રહ્યું છે, પરંતુ પ્રાથમિકતા આગને કાબૂમાં કરવા માટેની છે અને આગને કંટ્રોલમાં કરવા માટે, કાબૂમાં કરવા માટે ફાયર તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે। ચંડોળા ખાતે કાટમાળમાં આગ લાગી, જ્યાં 4 દિવસથી ચાલી રહ્યું છે ડિમોલેશનનું કામ અને બાપુનગર અને વટવા જીઆઈડીસીમાં પણ આગ લાગી છે અને સાથે જ પ્રહલાદનગર વિસ્તારના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગનો બનાવ। આમ અલગ અલગ 4 વિસ્તારોમાં આગ લાગતા ફાયરનો ટીમ પણ અત્યારે જહેમત ઉઠાવી રહી છે આગને કંટ્રોલમાં કરવા માટે। આ જ મુદ્દા પર સંજય દવે સાથે લાઈવ જોડાઈએ અને વિગતે જાણીએ। સંજય, 4 વિસ્તારમાં અલગ અલગ 4 વિસ્તારમાં આગનો બનાવ અમદાવાદમાં બન્યો છે, શું વિસ્તારથી જાણીએ વિગત શું છે અને સાથે આગ પાછળના બનાવો અને ઘટના સ્થળની અત્યારે કોઈ માહિતી આપની પાસે છે ખરી? બિલકુલ સંજીવની, જે રીતે મેં કહ્યું એ રીતે કે ગરમીના દિવસોની અંદર જે રીતે વોલ્ટેજની વધઘટ થતી હોય છે એ રીતે તાપમાનની સાથે સાથે જે રીતે આ વીજ પ્રવાહની અંદર વધઘટ થતાં અનેક જગ્યાએ આગના બનાવ બનતા હોય છે। ત્યારે અમદાવાદ શહેરની અંદર આજે 4 ઘટનાઓ સામે આવી છે, જેને લઈને અમદાવાદ જે ફાયર વિભાગ છે જેની અંદર પણ અધિકારીઓએ કઈ ટીમને ક્યાં મોકલવી એ પણ અસમંજસનો જાણે આખો એક એમના માટે પણ એક સવાલ ઊભો થયો એ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે। કારણ કે એક બાજુ સેટેલાઇટ છે, બીજી બાજુ વટવા વિસ્તાર છે, એક બાજુ ચંડોળા છે। ચંડોળામાં જે રીતે કાટમાળમાં આગ લાગી છે તો એને પણ બુઝાવવા માટે થઈને ફાયર ફાઇટરો મોકલવા પડે એમ છે। ત્યારે વિનસ જે રીતે પ્રહલાદનગર રોડ ઉપર આવેલા વિનસ બિલ્ડિંગની અંદર વાહનોમાં આગ લાગી છે। અચાનક સંખ્યાબંધ વાહનો જે રીતે ત્યાં ફૂટપાથ ઉપર મૂકવામાં આવ્યા હતા એની અંદર આગ બનાવ બનતા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે। તો આ પ્રકારે અનેક અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ આગ જોવા મળી છે, જેને લઈને એવું કહી શકાય કે લોકોમાં અફરાતફરીના માહોલની સાથે ફાયર વિભાગની અંદર ટીમની અંદર પણ જેને કહેવાય કે કામને લઈને ફાયર ટીમને મોકલવાને લઈને એ લોકોમાં પણ દોડધાડ મચી ગઈ હોય એવું વાતાવરણ જોવા મળ્યું છે। સંજય, કોઈ વિગત સામે આવી છે ખરી કે ક્યાં સુધીમાં આગ કંટ્રોલમાં આવશે?
સ્થળથી કોઈ બિલકુલ જેને કહી શકાય કે જે વટવાવાળી જે આગ છે એ કંટ્રોલમાં આવી રહી હોય એ પ્રકારની, કારણ કે ત્યાં 4 ફાયર ફાઇટર મોકલવામાં આવ્યા છે. જે વિનસ બિલ્ડિંગ છે એની પાસે જે વાહનો છે ત્યાં લગભગ વાહનોને ઓલવવા માટે થઈને અત્યારે એની કામગીરી શરૂ થઈ ગઈ છે. પણ જે રીતે કહી શકાય કે જે કાટમાળવાળી આગ છે, જે કદાચ ધુમાડાની અંદર પણ આગ છુપાયેલી હોય એટલે કદાચ એને વધુ સમય લાગશે એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી સંજય, જે પ્રકારે આપે જણાવ્યું કે કાટમાળ ચંડોળામાં 4 દિવસથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલેશનનો કાટમાળમાં આગ લાગતા અત્યારે ત્યાં તો અફરાતફરી છે જ, સાથે પ્રહલાદનગર જે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આગ લાગી છે એટલે વાહનોને પણ નુકસાન સ્વાભાવિક થયું હોઈ શકે. એટલે કે દરેક જગ્યાએ જે નુકસાનીના સમાચાર છે એમાં શું લાગી રહ્યું છે? આર્થિક નુકસાન કેટલું મોટું હોઈ શકે? બિલકુલ કહી શકાય કે વાહનો જે લોકો જે વિનસ બિલ્ડિંગની અંદર જે નોકરી માટે આવતા હોય છે લોકો, કારણ કે ત્યાં અંદર ઓફિસો આવેલી છે, ત્યાં બહાર પાર્ક કરેલા વાહનો જે પણ એટલે એક સાથે અનેક વાહનો એટલે લગભગ 30-40 વાહનો ત્યાંથી સળગી ગયા છે. ટોટલી સળગીને બળીને ખાક થયા છે એવા પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. તો એટલું કહી શકાય કે વાહનોને લઈને પણ મોટું નુકસાન થયું હોય એવું આવી રહ્યું છે સામે. કોઈ જાનમાલના સમાચાર ખરા સંજય? ને બિલકુલ વાહનો, મિલકત અને જે રીતે કહી શકાય કે જાનમાલની કોઈ કેઝ્યુઅલ્ટીના કોઈ સમાચાર નથી એ ત્યાં સુધી સારું છે. કારણ કે ગરમીના કારણે વોલ્ટેજ વધતા અને જેને લઈને પેટ્રોલ ઓવરફ્લો થતા વાહનોની અંદર આ પ્રકારની આગ લાગી હોવાના કારણો સામે આવી રહ્યા છે. કોઈ અધિકારીઓ અત્યારે સ્થળ પર છે ખરા હાજર, ફાયરના અધિકારીઓ સિવાયના 4 વિસ્તારોમાં પૈકી? બિલકુલ ફાયરની તમામ જગ્યાએ તમામ વ્યવસ્થા મોકલવામાં આવી છે. જ્યાં 4 ગાડી છે, ક્યાંય 2 ગાડી છે, ક્યાંય 1 ગાડી છે, એટલે તમામ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ટુકડીઓને જે નજદીક પડે છે એ તમામ ફાયર ફાઇટરોને ત્યાં મોકલી દેવામાં આવ્યા છે અને કામગીરી ચાલુ છે. સંજીવની, આગ પાછળના કારણો કોઈ ચોક્કસ સામે આવ્યા છે સંજય? ને બિલકુલ મેં કહ્યું એ રીતે કદાચ ત્યાં શોર્ટ સર્કિટ હોઈ શકે, કદાચ તો વાહનોની અંદર ફ્યુલ ઓવરફ્લો થવાના કારણે, કારણ કે હીટિંગના કારણે જે રીતે વાહન સતત ગરમીની અંદર બહાર મૂકવામાં આવતા હોય છે તેના કારણે કદાચ ઓવરહીટના કારણે અંદરથી ફ્યુલ ઓવરફ્લો થયું હોય અને કદાચ કોઈ કારણોસર ત્યાં આગ લાગી હોય એવા પ્રકારના પણ કારણો સામે આવી રહ્યા છે. પણ ચોક્કસ કોઈ કારણ હજુ સામે આવ્યા નથી. ચોક્કસ સંજય, આભાર આપનું માહિતી માટે. અપડેટ્સ મેળવતા રહેશું. તો મહત્વના સમાચાર એ 3 વિન્ડોમાં આપ જોઈ શકો છો, ચંડોળા, પ્રહલાદનગર અને જે પ્રકારે અમદાવાદમાં 4 વિસ્તારોમાં આગ લાગી છે. એક તરફ ચંડોળા, પ્રહલાદનગર અને વટવા GIDC, તો બીજી બાજુ બાપુનગર. આમ 4 વિસ્તારમાં આગ લાગવા પાછળના કારણો ચોક્કસ સામે નથી આવી શક્યા, પરંતુ ગરમીનું પ્રમાણ અત્યારે વધુ છે, સાથે સાથે શોર્ટ સર્કિટ હોઈ શકે અથવા તો પછી બીજું કોઈ અન્ય કારણ હોઈ શકે. પરંતુ પ્રાથમિકતા અત્યારે આ આગ પર કાબુ મેળવવા માટેની છે અને એ જ પ્રાથમિકતાના ધોરણે અત્યારે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ચંડોળામાં કાટમાળ એટલે કે 4 દિવસથી ચંડોળા વિસ્તારમાં જે પ્રકારે આપણે જાણીએ છીએ કે મેગા ડિમોલેશન, યુદ્ધના ધોરણે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને એ જ કાટમાળમાં ચંડોળામાં આગ લાગતા આ આગને ઓલવવા માટેનું તંત્ર અત્યારે જહેમત ઉઠાવી રહી છે અને આગ કંટ્રોલમાં લાવવા માટે ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ફાયરના જે જવાનો છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે આ આગને કાબૂમાં કરવા માટે, કારણ કે ગરમી વધારે છે અને આગ કંટ્રોલમાં લાવવા માટે મુસીબત પડી રહી છે. બીજી બાજુ પ્રહલાદનગર કોમ્પ્લેક્સ, વિનસ કોમ્પ્લેક્સના જે પાર્કિંગમાં આગ લાગી છે એ પાર્કિંગમાં મોટા પ્રમાણમાં વાહનો પાર્ક કરેલા હોય, લગભગ 30 વાહનો આ આગની ઝપેટમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે સદંતર આ આગમાં એ વાહનો આવી ગયા હોય, એ વાહનોને નુકસાન પહોંચ્યું છે. આગ વધારે કંટ્રોલમાં ન થાય, કારણ કે બેઝમેન્ટમાં આગ લાગી હોય, પાર્કિંગમાં આગ લાગી હોય, તો સ્વાભાવિકપણે ઉપરના માળે આગ ન પ્રસરે તેના માટેની પણ તકેદારી તંત્ર લઈ રહ્યું છે અને એટલા માટે જ આ આગ પાર્કિંગથી ઉપરના માળે ન ફેલાય તેના માટે તંત્રએ પાણીનો મારો ચલાવી આગ પર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો વટવા GIDC અને બાપુનગર આ 2 વિસ્તારમાં પણ આગ કાબૂમાં લેવા માટે અત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં કોમ્પ્લેક્સમાં આગનો બનાવ, અફરાતફરીનો માહોલ સ્વાભાવિક હોય, કારણ કે આ આગ લાગી છે એના કારણે આગમાં આ બિલ્ડિંગમાં અથવા તો જે તે જગ્યાએ પર લોકો ફસાયેલા ન હોય અને એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તપાસ તેની પણ ચાલી રહી છે કે જે સ્થળ પર આગ લાગી છે ત્યાં કોઈ લોકો ફસાયેલા છે કે કેમ, અને જો કોઈ લોકો ફસાયેલા હોય તો સુરક્ષિત બહાર કાઢવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને સાથે જ આ આગમાં વધારે આર્થિક નુકસાન ન થાય તેના માટે પણ અત્યારે તંત્ર પ્રયત્નમાં છે. સૌથી મોટી પ્રાથમિકતા અત્યારે આગ પર કંટ્રોલ કરવા માટેની છે. ગરમીનું પ્રમાણ વધારે છે અને એટલા માટે જ આ આગને કાબૂમાં લેવામાં ક્યાંક ને ક્યાંક ફાયર બ્રિગેડનું તંત્ર પણ ધંધે લાગી ગયું છે, તેમને પણ મુશ્કેલીઓ પડી રહી છે અને આ આગ ઓલવવા માટેની પ્રાથમિકતા ફાયરના જવાનો કરી રહ્યા છે. સૌથી પહેલા પ્રાથમિકતા આગ ઓલવવા માટેની છે, ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.
પરંતુ આગ પાછળના કારણો આગ ઓલવાયા બાદ ચોક્કસ જાણી શકાશે।